મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે પરિવર્ત શ્રેણિક। પરિવર્ત શ્રેણિકને ઇંગ્લિશમાં કહી શકો છો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ। ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ। હવે આ પરિવર્ત શ્રેણિક એટલે શું એ સમજીએ આપણે। જો કોઈ શ્રેણિક છે m ક્રોસ n કક્ષાવાળો, જો m ક્રોસ n શ્રેણિક A ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં, કોઈ પણ શ્રેણિક જે છે એની બધી જ હાર એને આપણે અનુરૂપ સ્તંભ। હવે આનો મતલબ શું થાય? ધારો કે પહેલી જે હાર છે એ પહેલી હારને પહેલા સ્તંભમાં કન્વર્ટ કરવાનું, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં, જેટલી હાર હોય તેટલા સ્તંભમાં કન્વર્ટ કરી દેવાનું। પહેલી હારના જે ઘટકો છે એને આપણે પહેલા સ્તંભમાં લખવાનું। દાખલા તરીકે 1 2 3 હોય જે પહેલી હાર 1 2 અને 3, તો એને આપણે પ્રથમ સ્તંભમાં લખશું 1 2 3। આ રીતે તમામ હારને અનુબદ્ધ સ્તંભમાં ફેરવીએ આપણે। તો m ક્રોસ n જે શ્રેણિક છે તેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલ-બદલ કરવામાં આવે। એક વસ્તુ તમે હારને સ્તંભમાં ફેરવો અથવા સ્તંભને હારમાં ફેરવો, બે એક જ થાય। તમે જે કરો તે કાં તો હારને સ્તંભમાં ફેરવો અથવા સ્તંભને હારમાં ફેરવો, પણ ધ્યાન રાખો મિત્રો, પહેલી હાર હોય તો પહેલા સ્તંભમાં જ કન્વર્ટ થવું જોઈએ, બીજી હાર તો બીજા સ્તંભમાં, ત્રીજી હાર તો ત્રીજા સ્તંભમાં, અથવા પ્રથમ સ્તંભ તો પ્રથમ હાર, દ્વિતીય સ્તંભ તો દ્વિતીય હાર, તૃતીય સ્તંભ તો તૃતીય હાર। જે તમે હાર કે સ્તંભ લો તે જ સ્તંભ કે હાર માં કન્વર્ટ કરો, અને એવું કરવાથી તમને જે શ્રેણિક મળે છે તે શ્રેણિકને પરિવર્ત શ્રેણિક કહેવાય, જેને a ડેશ, આ સંકેત મિત્રો ખાસ ધ્યાન રાખજો, a ડેશ અથવા a રેઝ ટુ t, મતલબમાં a ટ્રાન્સપોઝ। આપણે કીધું ને કે પરિવર્ત જે છે એને અંગ્રેજીમાં કહેવાય ટ્રાન્સપોઝ, તો આને વચાય a ટ્રાન્સપોઝ। a ટ્રાન્સપોઝ બેમાંથી કોઈ પણ એક સંકેતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે એક ખાસ અગત્યનો અહીંયા એક MCQ માં પૂછી શકાય તેવું એક સેન્ટેન્સ છે। જો કોઈ શ્રેણિક A ની કક્ષા m ક્રોસ n હોય, m ક્રોસ n એટલે કે m હાર અને n સ્તંભ હોય, તો જો તેને પરિવર્ત કરી નાખો, એને ટ્રાન્સપોઝ કરો, તો તે કક્ષા બદલાઈ જશે। ધ્યાન રાખજો, n ક્રોસ n થઈ જાય। હાર અને સ્તંભની સંખ્યા બદલાઈ જશે। ખ્યાલ આવે છે મિત્રો? આ ખાસ ધ્યાન રાખવું। હવે એના ગુણધર્મ છે, પરિવર્ત શ્રેણિકના ગુણધર્મ છે। એમાં સૌપ્રથમ ગુણધર્મ a ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ। a ટ્રાન્સપોઝ હોલ ટ્રાન્સપોઝ, એક વખત પરિવર્ત કરો એનું ફરીથી પરિવર્ત કરો। વિચારો, કોઈ હારને તમે સ્તંભમાં ફેરવો, પછી એ જ સ્તંભને હારમાં ફેરવો તો શું થાય? વિચારો, હારને સ્તંભમાં ફેરવો પછી એ સ્તંભને ફરીથી હારમાં ફેરવો તો શું થશે? યસ, શું થશે? અતુલ્યનાયક મેટ્રિક્સ આવી જશે। કારણ પહેલા હારને સ્તંભમાં ફેરવવાનું, પછી એ સ્તંભને પાછું હારમાં ફેરવવાનું, એટલે અતુલ્યનાયક આવી જાય, પાછું એ નાયક હાર પાછી જગ્યા ઉપર આવી જાય ને। તો a ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ શું થશે? a। બીજો ગુણધર્મ જોઈએ, a પ્લસ b હોલ ટ્રાન્સપોઝ। a પ્લસ b હોલ ટ્રાન્સપોઝ, અથવા એ તમે a પ્લસ b કરો અને પછી ટ્રાન્સપોઝ કરો, એટલે પહેલા બે શ્રેણિકનો સરવાળો અને પછી એનો ટ્રાન્સપોઝ કરો, અને ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ। આ શું કહેવા માંગે છે? પહેલા સરવાળો કરી પછી પરિવર્ત કરો, કે પછી પરિવર્ત કરી પછી સરવાળો કરો, બંને શું થશે? ઇક્વલ થશે। એટલે સરવાળો ઓર ટ્રાન્સપોઝ અથવા ટ્રાન્સપોઝ કર્યા પછીનો સરવાળો, એ બંને શું થાય? ઇક્વલ। ત્રીજો ગુણધર્મ જોઈએ, k into a હોલ ટ્રાન્સપોઝ। મિત્રો આ k into a એટલે શું? અહીંયા k જે છે એ કોઈ સ્કેલર છે, અદિશ છે, અને જે આ a છે એ કોઈ મેટ્રિક્સ છે। આપણે આજે પરિવર્ત કર્યું એ પરિવર્ત કોનો થાય? શ્રેણિક તો થાય ને? પરિવર્ત કોનો થાય? શ્રેણિક। કારણ કે શ્રેણિકમાં હાર અને સ્તંભ હોય, અદિશમાં હાર અને સ્તંભ હોય, કોઈ સંખ્યા હોય, સંખ્યા એને હાર કે સ્તંભ લખાય નહીં।
તો આ જે પરિવર્ત છે એ પરિવર્ત k ને લાગશે નહીં. k તમે કોમન લઈ શકો છો. તો k કોમન અને જે શ્રેણિક હોય એને તમારે શું કરી નાખવાનું? પરિવર્ત કરી નાખવાનું. r ને સ્તંભમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે કોઈ અદિશ ગુણાયેલ હોય તો અદિશ કોમન આવશે અને જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ નું શું થશે? પરિવર્ત. હવે બહુ અગત્યનો છે આગળ જે ગુણધર્મ છે a into b whole transpose. a into b whole transpose is equal to b transpose into a transpose. આ ખાસ ધ્યાન રાખો મિત્રો. a into b whole transpose is equal to b transpose into a transpose. આ આગળ આપણે ચેક કરશું કઈ રીતે આ સમાધાન કરે છે તે. સૌપ્રથમ આપણે એવો ટ્રાન્સપોઝ નું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા બે મેટ્રિક્સ આપેલા છે 2/3, બે હાથ અને ત્રણ સ્તંભ, બે હાથ અને ત્રણ સ્તંભ. અને આપણો જે આ ગુણધર્મ અહીંયા હતો બીજો ગુણધર્મ કે સરવાળો કરી પછી ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝ કરીને પછી સરવાળો કરો એ બંને ઇક્વલ થાય એ અહીંયા આપણે ચેક કરવું છે. એ ચકાસવાનું આપણને કીધું છે. જોઈ શકો છો a plus b whole transpose is equal to a transpose plus b transpose. ચકાસો. તો આપણે બંને ચેક કરીશું. એમાં LHS માં તમે જુઓ તો પહેલા સરવાળો છે તો આપણે a plus b કરીએ. આ તો તમને ખ્યાલ જ છે a plus b કઈ રીતે કરવું તે અનુબદ્ધ ઘટકોનો સરવાળો. તો આ બંને મેટ્રિક્સ આપી દીધા અને એનો અનુબદ્ધ ઘટકોનો સરવાળો કરી દીધો. 3 plus 2 તો કે 5, √3 - 1 એમાં તો એ જ રાખવું પડે. 2 plus 2 તો કે 4, 4 plus 1 5, 2 plus 2 4, 0 plus 4 તો 4. આ શું થઈ ગયું? a plus b. હવે શું કરવું છે? એનો ટ્રાન્સપોઝ. તો એનો ટ્રાન્સપોઝ ખાસ જોજો. જે પહેલી હાર છે 5 √3 - 1 4 પહેલી હાર છે એનો પહેલા સ્તંભમાં કન્વર્ટ કરું છું. જો 5 √3 - 1 4 જોઈ મિત્રો. જે બીજી હાર છે 5 4 4 એને બીજા સ્તંભમાં અમે કન્વર્ટ કરી નાખી. જો 5 4 4 આ શું થઈ ગયું મિત્રો? ટ્રાન્સપોઝ. a plus b all transpose. જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ કારણ કે તે LHS છે. હવે આપણે RHS જોઈએ. RHS શું કહે છે? a transpose plus b transpose. તો આપણી પાસે જે a છે એનો ટ્રાન્સપોઝ એટલે પહેલી જે હાર છે પહેલી હાર 3 √3 2 એને પહેલા સ્તંભમાં કન્વર્ટ કરી 3 √3 અને 2 અને જે બીજી હાર છે 4 2 0 એને આપણે બીજા સ્તંભમાં કન્વર્ટ કરી 4 2 અને 0. હવે પ્લસ b ટ્રાન્સપોઝ. આ જે b છે એનો ટ્રાન્સપોઝ એટલે પહેલી જે હાર છે 2 - 1 2 એને પહેલા સ્તંભમાં કન્વર્ટ કરી. સમજાય છે મિત્રો? ટ્રાન્સપોઝ સમજાય છે? ખાલી હારને સ્તંભમાં કન્વર્ટ કરવાનું, બીજું કઈ નથી કરવાનું, ખાલી કન્વર્ટ. બીજી જે હાર છે 1 2 4 એને આપણે સ્તંભમાં લખી દીધું. તો આ થઈ ગયું a ટ્રાન્સપોઝ અને b ટ્રાન્સપોઝ. હવે ખાલી બંનેનો સરવાળો કરીએ. તો સરવાળો 3 plus 2 એટલે 5, 4 plus 1 તો 5, √3 - 1 એ તો એમ જ રહેશે. 2 plus 2 એટલે 4, 2 plus 2 એટલે 4, 0 plus 4 એટલે 4. અહીંયા આપણું RHS કમ્પ્લીટ થાય છે એટલે આપણે સમીકરણ નંબર 2 આપીએ. તો મિત્રો સમીકરણ નંબર 1 અને 2 જો 5 5 5 5, √3 - 1 4, √3 - 1 4, 4 4 4 4. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે કહી શકીએ છીએ કે a plus b whole transpose is equal to a transpose plus b transpose આપણે કહી શકીએ છીએ. લખી શકો મિત્રો. મિત્રો આપણે સરવાળાનો ગુણધર્મ જોયો. પરિવર્ત શ્રેણીકના સરવાળાનો ગુણધર્મ આપણે ચેક કર્યો. a plus b whole transpose is equal to a transpose plus b transpose. આ આપણે ચેક કર્યો. એનો એક અગત્યનો બીજો ગુણધર્મ હતો, ચોથો ગુણધર્મ a into b whole transpose. a into b whole transpose is equal to b transpose into a transpose. જ્યારે ગુણાકારમાં હોલ ટ્રાન્સપોઝ લગાડીએ છીએ ત્યારે ટ્રાન્સપોઝ લાગે છે ત્યારે મેટ્રિક્સ એ બદલાઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. મેટ્રિક્સ શું થાય છે? બદલાઈ જાય છે. તો એ આપણે અહીંયા જોઈએ. a આપણને એક મેટ્રિક્સ આપે છે -2 4 5 અને b એક મેટ્રિક્સ આપે છે 1 3 -6 હોય તો a into b whole transpose is equal to b transpose into a transpose. ટ્રાન્સપોઝ એ રેસ ટુ t પણ લખાય અથવા ડેશ પણ લખાય છે. એ આપણે વ્યાખ્યામાં જોયું છે. તો અહીંયા a plus b whole dash is equal to b dash into a dash આવું આપણે ચકાસવાનું છે. તો અહીંયા જોઈએ આપણે
અહીંયા આપણી પાસે a into b a છે તો a into b કરીએ મિત્રો જોજો આની જે કક્ષા છે આ બે મલ્ટીપ્લાય કરવું હોય તો પ્રથમ શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકની હાર આ બંને શું હોવું જોઈએ સરખું હોવું જોઈએ આ પ્રથમ જે શ્રેણિક છે એનો સ્તંભ 1 છે અને જ્યારે બીજે જે શ્રેણિક છે એની હાર પણ 1 છે એટલે મલ્ટીપ્લિકેશન તો થશે તો મલ્ટીપ્લિકેશન કરીએ તો મલ્ટીપ્લિકેશન માં પહેલું હાર પહેલો સ્તંભ એટલે -2 * 1 જોજો પ્રથમ હારમાં એક જ ઘટક છે એટલે ખાલી એક જ ઘટક સાથે મલ્ટીપ્લિકેશન થશે તો ત્યાં આવશે -2 પ્રથમ હાર બીજો સ્તંભ એટલે -6 પ્રથમ હાર ત્રીજો સ્તંભ એટલે 12 હવે બીજો હાર તો બીજી હાર પ્રથમ સ્તંભ એટલે 4 પછી 12 પછી -24 હવે ત્રીજી હાર લઈએ તો 5 15 અને છેલ્લે -30 મિત્રો તમે જોઈ શકો છો જે પહેલો શ્રેણિક છે એમાં 3 હાર છે અને બીજો જે શ્રેણિકમાં 3 સ્તંભ છે તો મલ્ટીપ્લિકેશન માં આપણે શું જોયું હતું જે પ્રથમ શ્રેણિક હોય તેના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા ઇક્વલ હોય તો એ ઇક્વલ નીકળી જાય હવે જે વધે છે એ મલ્ટીપ્લિકેશનની કક્ષા થઈ જશે તો આમાં હાર વધશે અને આમાં સ્તંભ વધશે તો આમાં હાર કેટલી છે 3 આમાં સ્તંભ કેટલી છે 3 તો 3/3 મેટ્રિક્સ એ તમને મલ્ટીપ્લિકેશન મળશે તો આ તો થયું મિત્રો a into b આપણે LHS શું કરવું છે a into b હોલ ડેશ તો LHS is equal to a into b હોલ ટ્રાન્સપોઝ તો આ જે a into b છે એનો ટ્રાન્સપોઝ કરી નાખીએ આપણે પહેલી હાર અને પ્રથમ સ્તંભમાં ટ્રાન્સફર કરીએ એટલે -6 -12 એટલે -2 -6 અને 12 બીજી હાર એટલે બીજા કોલમમાં ટ્રાન્સફર કરીએ 4 12 -24 5 15 અને -30 આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ કારણ કે એ આપણું LHS છે a into b હોલ ટ્રાન્સપોઝ છે હવે આપણું RHS જોઈએ તો RHS is equal to d dash into a dash d dash આ જે d છે એનો ટ્રાન્સપોઝ તો આ તો એક જ હાર છે તો આપણે એક જ સ્તંભમાં કન્વર્ટ કરીએ 1 3 -6 into a ટ્રાન્સપોઝ આ એક જ સ્તંભ છે તો આપણે એને એક હારમાં કન્વર્ટ થશે -2 4 અને 5 હવે આ બંનેનું મલ્ટીપ્લાય કરીએ આપણે પ્રથમ હાર પ્રથમ સ્તંભ એટલે -2 પ્રથમ હાર દ્વિતીય સ્તંભ એટલે 4 પ્રથમ હાર તૃતીય સ્તંભ એટલે 5 હવે બીજી હાર તો 3 into -2 એટલે -6 3 into 4 તો કે 12 3 into 5 15 -6 -2 એટલે 12 -6 into 4 -24 -6 into 5 -30 આ મલ્ટીપ્લિકેશન થઈ ગયું સમીકરણ નંબર 2 આપી દીધી તમે જોઈ શકો છો 1 અને 2 પરથી 1 અને 2 પર તમે જોઈ શકો આ બંને શ્રેણિક છે એ બંને શ્રેણિક કેવા છે ઇક્વલ તો આપણે શું કહી શકીએ અહીંયા કે a into b all dash is equal to b dash into a dash આનો અર્થ મિત્રો એ થયો તમે જ્યારે ગુણાકાર માં ટ્રાન્સપોઝ કરશો ત્યારે જે શ્રેણિક છે એ શ્રેણિક ઉલટાઈ જશે અને ટ્રાન્સપોઝ લાગશે એટલે આ ખાસ ધ્યાન રાખજો જે આપણો ચોથો જે ગુણધર્મ હતો એ અહીંયા આપણે સાબિત કરીએ છીએ હવે આગળ બીજી બે સૌથી અગત્યની બે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે સમજી લઈએ તો છે સમમિત શ્રેણિક જેને કહેવાય સિમેટ્રિક મેટ્રિક્સ
સિમેટ્રિક મેટ્રિક્સ, સમમિત શ્રેણિક. હવે આ સમમિત શ્રેણિક એટલે શું? જો ચોરસ શ્રેણિક, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ જે છે ને એ અગત્યની વસ્તુ છે બધા. ચોરસ શ્રેણિક, જો કોઈ ચોરસ શ્રેણિક આપણને આપેલો હોય A = Aij, એમાં A ટ્રાન્સપોઝ = A થાય. A ટ્રાન્સપોઝ કરતો એ હતો એના એક મેટ્રિક્સ જો આપણને મળે તો તેવા શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક કહીએ છીએ. અથવા જો બીજી રીતે કેવું હોય તો Aij અને Aji, જ્યાં I બોલાય ત્યાં હાર અને જ્યાં J બોલાય ત્યાં સ્તંભ છે. Aij અને Aji આ બંને ઇક્વલ હોય તો પણ તમે એને સમમિત શ્રેણિક કહી શકો છો. અહીંયા એક ઉદાહરણ છે, જોઈ શકો છો. આ પહેલી હાર છે √3, 2 અને 3. એ પહેલી હારને જો સ્તંભમાં કન્વર્ટ કરો તો શું થાય? √3, 2 અને 3 થાય. એ છે અહીંયા. બીજી હાર જોઈ લો. બીજી હાર છે 2, -1.5 અને 1. તો બીજી હારને બીજા સ્તંભમાં કન્વર્ટ કરીએ તો શું થાય? જુઓ, 2, -1.5, 1. ત્રીજી હાર જુઓ, 3, 2 અને 1. તો 3, 2, 1 ને ત્રીજા સ્તંભમાં કન્વર્ટ કરીએ તો શું થાય? જુઓ, 3, 1 અને 2. મતલબ એવો શ્રેણિક જેમાં તમે ટ્રાન્સપોઝ કરો, પરિવર્ત કરો તો હતો એના એક શ્રેણિક જો તમને મળે તો તમે કહી શકો એને સમમિત શ્રેણિક. અહીંયા છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખો. A ટ્રાન્સપોઝ = A થાય તો એ સમમિત શ્રેણિક કહી શકાય. હવે વિસમમિત શ્રેણિક, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. વિસમમિત શ્રેણિક, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. આ જોઈએ. હવે જો ચોરસ શ્રેણિક, અહીંયા પણ ચોરસ શ્રેણિક છે. જો આ ચોરસ શ્રેણિક A = Aij માટે A ટ્રાન્સપોઝ = -A થાય. પેલામાં શું હતું? A ટ્રાન્સપોઝ = A, જ્યારે અહીંયા શું છે? A ટ્રાન્સપોઝ = -A. જો A ટ્રાન્સપોઝ = -A થાય તો A ને વિસમમિત શ્રેણિક કહેવાય છે. વિસમમિત શ્રેણિક એટલે કે Aij = -Ji. Aij = -Ji. જો આવું થાય તો તમે શું કહી શકો? એને વિસમમિત શ્રેણિક. આપણે આ ખાસ ધ્યાન રાખવું. A ટ્રાન્સપોઝ = -A થાય તો એને વિસમમિત શ્રેણિક કહેવાય. અને A ટ્રાન્સપોઝ = A થાય તો એને સમમિત શ્રેણિક કહેવાય. હવે અહીંયા એક વિસમમિત શ્રેણિક નું એક ઉદાહરણ આપ્યું છે, જોઈ શકો છો. પહેલી હાર જુઓ, 0, E, F. હવે પહેલા સ્તંભ શું હશે? વિરોધી. એના કરતા વિરોધી અહીંયા છે ને, જો Aij = -Ji. જે પહેલી હાર છે એના કરતા વિરોધી ઘટકો હશે. 0, E, F જે પ્રથમ હાર છે તો પ્રથમ સ્તંભ કઈ છે? જો 0, -E, -F. બીજી હાર જુઓ, -E, 0, G. તો બીજો સ્તંભ E, 0, -G છે ને વિરોધી ઘટકો. -F, -G, 0. આ ત્રીજી હાર છે તો ત્રીજો સ્તંભ જુઓ, F, G અને 0 વિરોધી ઘટકો હશે મિત્રો. અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો. અહીંયા આ જે વિસમમિત શ્રેણિક છે એ વિસમમિત શ્રેણિકમાં આ જે વિકર્ણ છે, આ વિકર્ણ છે એ હંમેશા શું હોય? 0. તમે ટ્રાય કરજો, વિકર્ણ 0 સિવાય એક વિસમમિત શ્રેણિક બનાવવાનો પ્રયત્ન કરજો. બહુ સિમ્પલ બનાવી શકો છો, પણ તમે ટ્રાય કરશો ને તો જો વિકર્ણ 0 નહીં હોય તો તમે વિસમમિત શ્રેણિક બનાવી નહીં શકો. એટલે કે A ટ્રાન્સપોઝ = -A નહીં થાય. આનો મતલબ એ થયો મિત્રો કે જે પણ વિસમમિત શ્રેણિક હોય તેના વિકર્ણ હંમેશા 0 હોય. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, તમે હવે લખી શકો છો. મિત્રો આપણે પરિવર્ત શ્રેણિક, સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિકની વ્યાખ્યા જોઈ. હવે સમમિત અને વિસમમિત પર બે શોર્ટ નોટ છે એ જરાક જોઈ લઈએ આપણે. કોઈ પણ ચોરસ શ્રેણિક હોય, કોઈ પણ તમે ચોરસ શ્રેણિક લઈ લો, કોઈ પણ ચોરસ શ્રેણિક A માટે તમે A ટ્રાન્સપોઝ કરશો ને, A ટ્રાન્સપોઝ એ હંમેશા સમમિત થશે. કોઈ પણ તમે ચોરસ શ્રેણિક લઈ લો, ગમે તે જે તમારી ઈચ્છા થાય, સમમિત હોય, વિસમમિત હોય, જે લેવું હોય તે, એનો
તેના જ ટ્રાન્સપોઝ સાથેનો તમે સરવાળો કરો તો એ હંમેશા સમમિત શ્રેણિક થાય અને તમે a માઇનસ a ટ્રાન્સપોઝ કરો a માઇનસ a ટ્રાન્સપોઝ તો એ હંમેશા વિસમિત થશે આ ખાસ ધ્યાન રાખવું હવે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિસમિત કોઈ પણ ચોરસ શ્રેણી લો એને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકીએ હવે આનો અર્થ શું થાય તમે કોઈ પણ એક શ્રેણિક લે ધારો કે a હવે a નો સમમિત શ્રેણિક બનાવો આ રીતે અને તેનો વિસમિત શ્રેણિક બનાવો આ રીતે તેના સરવાળા તરીકે આપણે દર્શાવી શકીએ મતલબમાં એ બંનેનો તમે સરવાળો કરો તો તે શ્રેણિક પોતે ત્યાં તમને મળે છે પણ આગળ તમારે 1/2 કરવું પડશે તમે જોઈ લો આ અને આ મતલબમાં સમમિત શ્રેણિક છે કોઈ પણ ચોરસ શ્રેણિકમાં તમે a a ટ્રાન્સપોઝ કરશો તો તમને હંમેશા શું મળશે સમમિત શ્રેણિક અને a માઇનસ a ટ્રાન્સપોઝ કરશો તો તમને હંમેશા શું મળશે વિસમિત શ્રેણિક હવે આ બંનેનો તમે સરવાળો કરો જો a a ટ્રાન્સપોઝ a માઇનસ a ટ્રાન્સપોઝ મતલબમાં a ટ્રાન્સપોઝ તો ઉડી જશે a a બરાબર 2a વધ્યું તો તમારે ત્યાં 1/2 આગળ લખવું પડશે મતલબમાં કોઈ પણ ચોરસ શ્રેણિકમાં એક સમમિત અને એક વિસમિત એનો તમે સરવાળો કરો તો તમે એને માગેલ શ્રેણિક તરીકે દર્શાવી શકો છો એટલે કે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિસમિત હવે તમે a ટ્રાન્સપોઝ કરો કે 1/2 into a ટ્રાન્સપોઝ કરો એમાં કોઈ બદલાઈ ન જાય આપણે આગળ એક ગુણધર્મ જોયો તો k into a હોલ ટ્રાન્સપોઝ તો k તો અચળાંક છે તમે અચળાંક વડે ગુણો છો કે ભાગો છો સમમિત એ સમમિત જ રહે એ શ્રેણિક બદલાતો નથી એટલે a ટ્રાન્સપોઝ કરો કે a ટ્રાન્સપોઝ ડિવાઇડ બાય 2 કરો એ બંને સમમિત જ થવાનું છે એ જ રીતે a ટ્રાન્સપોઝ તમે કરશો કે a ટ્રાન્સપોઝ બાય 2 કરશો એ પણ કેવું રહેવાનું છે વિસમિત શ્રેણિક જો આપણે માગેલ શ્રેણિક પાછો લાવવો હોય અહીંયા આ બીજા નોંધ પ્રમાણે માગેલ આપેલો શ્રેણિક પાછો લાવવો હોય તો a ટ્રાન્સપોઝ બાય 2 અને a ટ્રાન્સપોઝ બાય 2 લાવવું પડશે બાય 2 કરવું પડશે જો આનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ પણ આ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ શ્રેણિક હોય એને સમમિત અને વિસમિત આ બંનેના સરવાળા તરીકે તમે દર્શાવી શકો છો એ જ વસ્તુ અહીંયા આ એક્ઝામ્પલમાં બતાવજો અહીંયા એક 3x3 મેટ્રિક્સ છે જેને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો સરવાળા તરીકે આપણે બતાવવાનું છે તો આમાં સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે એક પહેલા તો સમમિત શ્રેણિક મેળવવો પડશે કારણ કે આ સમમિત છે ચેક કરો તો આપણને જે મેટ્રિક્સ આપે છે તે સમમિત છે એને પહેલી હાર અને પહેલી કોલમ શું બંને ઇક્વલ છે 2 -2 -4 2 -1 1 આ સમમિત શ્રેણિક નથી સૌપ્રથમ એને સમમિત બનાવવું પડે અને સમમિત કેવી બનાવશું આપણા નોંધ પ્રમાણે કે કોઈ પણ ચોરસ શ્રેણિકમાં a ટ્રાન્સપોઝ એ હંમેશા સમમિત બનશે પણ એના સરવાળા તરીકે વ્યક્ત કરવાનું હોવાથી આપણે શું કીધું હતું બાય 2 કરવાનું તો સૌપ્રથમ આપણે એનો સમમિત શ્રેણિક મેળવીએ અહીંયા છે જો સમમિત શ્રેણિક એને આપણે p નામ આપીએ ધારો કે સમમિત શ્રેણિક p 1/2 into a ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ તો a એટલે આપણને મેટ્રિક્સ આપ્યો છે તે અને a ટ્રાન્સપોઝ એ ઓલરેડી આપણે અહીંયા કરી દીધો છે તો એ આપણે ટ્રાન્સપોઝ અહીંયા લખી દીધો હવે એ બંનેનો તમે સરવાળો કરો 4 -3 -3 -3 6 2 -3 2 6 આ બંનેનો સરવાળો આ 1/2 જે છે એને મેટ્રિક્સ ની અંદર લઈ લો મતલબમાં મેટ્રિક્સ ની અંદર તમામ જે ઘટકો છે એ તમામ ઘટકોને 2 વડે ભાગવા પડશે તો 2 વડે ભાગી નાખી જો આ થઈ જશે 2 -3/2 -3/2
-3/2 3 અને 1 એ જ રીતે -3/2 1 અને 3 આ આપણને શું મળે જો શું આ જે મેટ્રિક્સ છે તે સમમિત છે કે નહીં તે ચેક કરો પહેલી જે હાર છે એ પહેલો સ્તંભ છે કે નહીં તે ચેક કરો જો 2 -3/2 -3/2 2 -3/2 -3/2 એ પ્રથમ સ્તંભ છે 2 -3/2 -3/2 બીજી જે હાર છે એ બીજો સ્તંભ છે કે નહીં ચેક કરો -3/2 3 અને 1 તો -3/2 3 અને 1 છે ને એ ત્રીજી હાર ચેક કરો ત્રીજી હાર નો ત્રીજો સ્તંભ ઇક્વલ છે -3/2 1 અને 3 તો -3/2 1 અને 3 છે ને મતલબમાં જે મેટ્રિક્સ હતો એને જો આપણે A + A ટ્રાન્સપોઝ અથવા A + A ટ્રાન્સપોઝ બાય 2 કરવાથી તમને જે શ્રેણિક મળે છે ને એ સમમિત શ્રેણિક કહેવાય મિત્રો તો આ આપણે સમમિત શ્રેણિક આપણે મેળવ્યો અહીંયા કીધું છે એને એક સમમિત તો આપણે આ એક સમમિત શ્રેણિક બનાવ્યો હવે એનો આપણે એક વિસમમિત શ્રેણિક બનાવી તો વિસમમિત શ્રેણિક કઈ રીતે બનશે અહીંયા આપી જો A - A ટ્રાન્સપોઝ પણ આપણે શું કરશું અદિશ સ્વરૂપે બાય 2 લઈશું તો અહીંયા એક હવે વિસમમિત શ્રેણિક બનાવીએ જેને આપણે Q નામ આપ્યું છે કોઈ પણ નામ આપી શકો તમે એને P અને Q બે નામ આપે છે ખાલી કોઈ એમાં પેલું નથી 1/2 A - A ટ્રાન્સપોઝ તો આ A - A ટ્રાન્સપોઝ બે શ્રેણિકની બાદબાકી જો બાદબાકી કરીએ તો શું મળશે આપણને તો કે 0 આખા માઈનસ માઈનસ એટલે પ્લસ થશે -1 -5 1 3 -3 0 6 5 -4 અને 0 હવે એને આ 1/2 આવે છે તો બે અંદર આપણે ભાગી નાખીએ તો અંદર ભાગી નાખીએ શું થશે 0 -1/2 -5/2 -1/2 0 3 5/2 -3 0 હવે આ જે શ્રેણિક આપણને મળે છે ચેક કરો તો એ વિસમમિત શ્રેણિક છે કે નહીં એને જે પ્રથમ હાર છે અને પ્રથમ સ્તંભ ના ઘટકો અનુબદ્ધ વિરોધી છે કે નહીં તે ચેક કરો 0 -1/2 -5/2 આ બંને અનુબદ્ધ કહેવાય છે વિરોધી આ બંને અનુબદ્ધ કહેવાય છે વિરોધી પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ ના અનુબદ્ધ ઘટકો વિરોધી હોવા જોઈએ તે જ રીતે બીજી હાર અને બીજા સ્તંભ ના ઘટકો અનુબદ્ધ ઘટકો વિરોધી હોવા જોઈએ અને ત્રીજી હાર અને ત્રીજા સ્તંભ ના અનુબદ્ધ ઘટકો જો વિરોધી હોય તો તમે એને વિસમમિત શ્રેણિક કહી શકો છો આપણે કીધું તો ખ્યાલ હતો Aij -Aji ખ્યાલ છે ને તો શું કહેવાય એને વિસમમિત શ્રેણિક તો અહીંયા આપણને એક સમમિત અને એક વિસમમિત એ આપણને બે વસ્તુ મળી ગઈ છે એ બંનેના સરવાળા તરીકે આ શ્રેણિક આપણે બતાવવાનો છે તો જે સમમિત શ્રેણિક આપણને મળ્યો છે અને જે વિસમમિત શ્રેણિક આપણને મળ્યો છે એ બંનેનો સરવાળા તરીકે આ શ્રેણિક આપણને મળવો જોઈએ ચેક કરીએ તો હવે P + Q આપણને જે P મળ્યો છે તે લઈએ પ્લસ આ જે Q મળ્યું છે તે લઈએ એ બંનેનો સરવાળો કરીએ શું થાય જો 0 + 2 એટલે 2 -3/2 -1/2 એટલે શું થશે છેદ સરખા છે એટલે -4/2 એટલે 2 -2 -3/2 -5/2 છેદ સરખા એટલે -1/2 એટલે -4 -3/2 +1/2 એટલે -2/2 એટલે -1 3 + 0 એટલે 3 1 + 3 એટલે 4 -3/2 +5/2 એટલે 2/2 એટલે 1 1 + -3 એટલે -2 અને 3 + 0 એટલે 3 આ જે મેટ્રિક્સ આપણને મળ્યો છે છેલ્લો આ જે શ્રેણિક મળ્યો છે એ ચેક કરો તો શું આપણને રકમમાં જે આપ્યો છે એ છે જોઈ લો 2 - 2 -4 2 - 2 -4 -1 3 4 -1 3 4 1 - 2 3 અને 1 - 2 3 જોઈ મિત્રો કોઈ પણ શ્રેણિક એક સમમિત લઈ લો એક વિસમમિત લઈ લો એ બંનેનો તમે સરવાળો કરો તો જે શ્રેણિક અહીંયા આપણને આપ્યો છે એ શ્રેણિક આપણને મળે છે તો આ જે માંગ્યું છે એ આપણને અહીંયા મળ્યું છે લખી લો